તો ચાલો આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે ખરેખર સદીઓથી ચર્ચાતો રહ્યો છે. હા, અને ખૂબ જ ગહન વિષય છે. બિલકુલ, સર્જનની પૂર્ણતા. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે સ્વતંત્ર ઈચ્છા એ જ કદાચ બધી સમસ્યાઓનું મૂળ છે. પાપ, દુઃખ, મૃત્યુ. બરાબર. બધું ક્યાંક ને ક્યાંક પસંદગીના ખોટા ઉપયોગ સાથે જોડાયેલું છે. પણ શું એવું બની શકે કે જે સ્વતંત્ર ઈચ્છાને આપણે સમસ્યાનું કારણ ગણીએ છીએ તે જ અંતિમ સમાધાનનો માર્ગ બને? અને જુઓ, આજની આપણી ચર્ચાનો એમ કહી શકાય કે કેન્દ્રવર્તી પ્રશ્ન છે. આપણી પાસે જે સ્ત્રોત છે, એક ધર્મશાસ્ત્રીય દસ્તાવેજ, તે બરાબર આ જ દલીલ કરે છે. એટલે કે જગતના અંતની કોઈ ભયાનક વાતો નથી? ના, જરાય નહીં. એના બદલે તે એક પ્રક્રિયાની રૂપરેખા આપે છે. એક એવી પ્રક્રિયા જેમાં સ્વતંત્ર ઈચ્છાને કચડી નથી નાખવામાં આવતી, પણ તેને પ્રેમ દ્વારા એટલી પરિપૂર્ણ કરવામાં આવે છે કે તે ખોટી પસંદગી કરી જ ન શકે. વાહ, આ વાત ખૂબ જ રસપ્રદ છે. તો આ સફરના તબક્કા છે? હા, આ દસ્તાવેજ મુજબ આખી સફર 4 મુખ્ય તબક્કામાં વહેંચાયેલી છે. પૂર્ણતા. સ્ત્રોતમાં કોલોસી 1:20નો ઉલ્લેખ છે, જે કહે છે કે ક્રોસ પરના રક્ત દ્વારા શાંતિ સ્થાપિત થઈ. સામાન્ય રીતે આપણે ક્રોસને પાપોની માફી સાથે જોડીએ છીએ, પણ અહીં તેને સ્વતંત્ર ઈચ્છાની પૂર્ણતા સાથે કેવી રીતે જોડવામાં આવ્યો છે? અહીં આ દસ્તાવેજ એક ખૂબ જ સુંદર તર્ક રજૂ કરે છે. તે કહે છે કે ક્રોસ માત્ર એક બલિદાન ન હતું. અચ્છા. તે ઈશ્વરના ચારિત્ર્યનું, તેમના સ્વભાવનું સૌથી મોટું પ્રદર્શન હતું. એક જ સમયે તે ઈશ્વરના અતૂટ પ્રેમને પણ બતાવે છે અને તેમના સંપૂર્ણ ન્યાયને પણ. પ્રેમ અને ન્યાય એક સાથે? હા. ન્યાય એ વાતનો કે પાપને અવગણી શકાય નહીં, તેની કિંમત ચૂકવવી જ પડે. અને પ્રેમ એ વાતનો કે તે કિંમત ચૂકવવા માટે ઈશ્વર પોતે તૈયાર છે. પણ એક મિનિટ, અહીં એક શંકા થાય છે. જો ઈશ્વરના આ પ્રેમ અને ન્યાયને સમજ્યા પછી જીવો પાપ કરવાનું જ બંધ કરી દે તો શું તે એક પ્રકારનો ભાવનાત્મક દબાવ ના કહેવાય? ખૂબ જ સારો પ્રશ્ન છે. શું તે ખરેખર સ્વતંત્ર ઈચ્છા રહી ખરી? અને સ્ત્રોત આનો જવાબ સીધો આપે છે. તે કહે છે કે આ નિયંત્રણ નથી, પણ પ્રેરણા છે. પ્રેરણા? હા, જરા વિચારો. કોઈ વ્યક્તિ તમને એટલો નિસ્વાર્થ પ્રેમ કરે કે તે તમારા માટે પોતાનો જીવ આપી દે. એ જાણ્યા પછી શું તમે જાણી જોઈને એવું કોઈ કામ કરશો જેનાથી તેને દુઃખ થાય? ના, ક્યારેય નહીં. કેમ? કોઈના દબાવને કારણે? ના, મારા પોતાના હૃદયમાં જન્મેલા પ્રેમ અને કૃતજ્ઞતાને કારણે. બસ આ જ વાત છે. અહીં પણ એવું જ છે. જીવો ઈશ્વરના બલિદાન પાછળના પ્રેમને એટલી ઊંડાઈથી સમજે છે કે પાપ કરવાની ઈચ્છા જ જાણે મરી જાય છે. પાપ તેમને અપ્રિય અને અતાર્કિક લાગવા માંડે છે. ઓહ, એટલે કે તેમની પસંદગી કરવાની ક્ષમતા છીનવાઈ નથી જતી? બિલકુલ નહીં. પણ તેમની પસંદગીઓનું ધોરણ જ બદલાઈ જાય છે. તેઓ પાપ ન કરવાનું પસંદ કરે છે. બરાબર, કારણ કે તેઓ હવે ઈશ્વરને પ્રેમ કરે છે અને આના પરિણામો બ્રહ્માંડીય છે. સ્ત્રોતની તર્કશૃંખલા મુજબ જો કોઈ પાપ કરતું નથી તો પાપની સંભાવના જ ખતમ થઈ જાય છે. અને ધર્મશાસ્ત્ર મુજબ મૃત્યુ તો પાપનું સીધું પરિણામ છે. એકદમ સાચું. તો જો પાપ જ ન હોય તો મૃત્યુનું કોઈ કારણ રહેતું નથી. આ રીતે જીવો ઈશ્વર સાથે સુમેળમાં આવે છે. આ પ્રથમ અને પાયાનો તબક્કો છે. સમજાયું. જેના પર બાકીની આખી ઇમારત ઊભી છે. તો જો પ્રેમ દ્વારા સ્વતંત્ર ઈચ્છા આ રીતે સંપૂર્ણ બને તો તાર્કિક રીતે આગલો પ્રશ્ન એ થાય કે આવી સંપૂર્ણ ઈચ્છાને વિકસાવવા માટે કેવું વાતાવરણ જોઈએ? અને અહીંથી આપણે બીજા તબક્કા પર આવીએ છીએ, જે છે સ્વર્ગની સ્થાપના. એકદમ સાચું. અને આ કોઈ અમૂર્ત ખ્યાલ નથી. સ્ત્રોત પ્રકટીકરણના પુસ્તકનો ઉલ્લેખ કરીને કહે છે કે આ 1000 વર્ષનો એક ચોક્કસ સમયગાળો છે. 1000 વર્ષ? હા, અને આ સમયગાળાની સૌથી મોટી ખાસિયત એ છે કે શૈતાનને, જેને લાલચ અને પ્રલોભનનો સ્ત્રોત માનવામાં આવે છે, તેને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. તેને બાંધી દેવામાં આવે છે. અને તેની અસર શું થાય છે? મને લાગે છે કે અહીં પણ એક તાર્કિક શૃંખલા હશે. હા, અને તે ખૂબ જ સ્પષ્ટ છે. જો લાલચનો મુખ્ય સ્ત્રોત જ ગેરહાજર હોય તો કોઈ લાલચ નથી. બરાબર. જો લાલચ નથી તો પાપ થવાની શક્યતા નહીવત છે. અને જો પાપ નથી, ઉલ. તેથી આ 1000 વર્ષનો સમયગાળો એક આદર્શ સ્થિતિ છે. તે એક પ્રદર્શન છે
કે દુષ્ટતાના પ્રભાવ વિનાની દુનિયા કેવી હોઈ શકે છે. સ્ત્રોતમાં આ સ્થળ માટે સ્વર્ગની સાથે નાગવોન શબ્દોનો પણ ઉલ્લેખ છે. એક મિનિટ, આ શબ્દ આ તો કોરિયન લાગે છે. અહીં એનો શું સંદર્ભ છે? આ એક ખૂબ જ રસપ્રદ વિગત છે. હા, સ્ત્રોતમાં આ કોરિયન શબ્દ નાગવોન નો ઉપયોગ થયો છે, જેનો અર્થ થાય છે આનંદનો બગીચો અથવા અંગ્રેજીમાં કહીએ તો પેરેડાઇઝ. પેરેડાઇઝ એટલે એડનના બગીચા જેવું? બરાબર. આ શબ્દનો ઉપયોગ કદાચ એડનના બગીચા જેવી મૂળ અને શુદ્ધ સ્થિતિનો સંકેત આપવા માટે કરવામાં આવ્યો છે. એક એવી જગ્યા જ્યાં મનુષ્ય અને ઈશ્વર વચ્ચે સીધો અને નિર્મળ સંબંધ હતો. અચ્છા, તો આ 1000 વર્ષ એ એક પ્રકારનું પુનઃસ્થાપિત એડન છે? હા, જ્યાં જીવોને પાપ અને દુઃખ વિના જીવવાનો અનુભવ મળે છે. તો આ એક પ્રકારનો ટ્રાયલ રન કહી શકાય, પણ સંપૂર્ણ શાંતિ સાથેનો. તે અંતિમ સ્થિતિ નથી, પણ તેની તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પણ જો આ 1000 વર્ષ આટલા શાંતિપૂર્ણ હોય, તો પછી ત્રીજા તબક્કા એટલે કે ન્યાયની જરૂર કેમ પડે છે? મહાન શ્વેત સિંહાસનનો ન્યાય. આ નામ સાંભળીને થોડો ડર લાગે. આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો બધું બરાબર થઈ ગયું હોય, તો ન્યાય કોનો અને શા માટે? હા, એ જ તો. સ્ત્રોત સમજાવે છે કે આ ન્યાય 1000 વર્ષ પૂરા થયા પછી થાય છે, અને તેનો હેતુ જીવતા લોકોનો ન્યાય કરવાનો નથી. તો પછી? પણ પાપની સમગ્ર વ્યવસ્થા અને તેના ઇતિહાસને કાયમ માટે મિટાવી દેવાનો છે. તે એક પ્રકારનું અંતિમ અને સંપૂર્ણ શુદ્ધિકરણ છે. એટલે બધું સાફ કરી દેવાનું. બરાબર. પ્રકટીકરણ 20 મુજબ નાના મોટા બધા મૃતકોને સિંહાસન સમક્ષ ઊભા કરવામાં આવે છે. તેમના કર્મોના લેખાજોખા થાય છે. પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મૃત્યુ અને હેડ્સ એટલે કે મૃત્યુલોકને પણ અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવે છે. આનો શું અર્થ થાય? મૃત્યુ જેવી અમૂર્ત વસ્તુને કેવી રીતે ફેંકી શકાય? અહીં રૂપકને સમજવું જરૂરી છે. અગ્નિની ખાઈ એ કોઈ ભૌગોલિક સ્થળ નથી, પણ એક એવી કલ્પના છે જે સંપૂર્ણ અને કાયમી વિનાશ દર્શાવે છે. એટલે કે જે વસ્તુની હવે જરૂર નથી તેને ભૂંસી નાખવી. બરાબર. જે વસ્તુઓનું હવે કોઈ કાર્ય નથી રહ્યું તેને કાયમ માટે દૂર કરી દેવામાં આવે છે. આ સમજાવવા માટે કોઈ સરળ ઉદાહરણ? ચોક્કસ. સ્ત્રોત પોતે જ એક સરસ ઉદાહરણ આપે છે. જો સમાજમાં કોઈ ગુનેગાર જ ન હોય, તો જેલની શું જરૂર છે? કંઈ નહીં. જેલનું અસ્તિત્વ જ ગુનાખોરીને કારણે છે. જો ગુનો જ ન હોય તો જેલ બિનજરૂરી બની જાય છે. સાચી વાત. તેવી જ રીતે જ્યારે જીવો પાપ કરતા જ નથી અને મૃત્યુ પામતા જ નથી, ત્યારે મૃત્યુ જે પાપનું પરિણામ છે અને હેડ્સ જે મૃતકોને રાખવાની જગ્યા છે, તે બંને બિનજરૂરી બની જાય છે. તેમનું કોઈ કાર્ય રહેતું નથી. બરાબર. એટલે તેમને અગ્નિની ખાઈમાં નાખવાનો અર્થ એ છે કે આ જૂની સિસ્ટમને કાયમ માટે ડિલીટ કરી દેવી. હા. જાણે કે કોઈ જૂના કોમ્પ્યુટરમાંથી વાયરસ અને તે વાયરસને દૂર કરવા માટે બનાવેલું એન્ટીવાયરસ સોફ્ટવેર બંનેને ડિલીટ કરી દેવામાં આવે, કારણ કે હવે વાયરસનો ખતરો જ નથી રહ્યો. બિલકુલ યોગ્ય સામ્યતા છે. આ ક્રિયાને બીજું મૃત્યુ કહેવામાં આવ્યું છે, જેનો અર્થ છે પાપ, મૃત્યુ અને તેમની સાથે જોડાયેલી દરેક વ્યવસ્થાનો કાયમ માટે અંત. અને આ પછી પાછલી દુનિયાની કોઈ છાયા પણ બાકી રહેતી નથી. બધું જ નવું અને શુદ્ધ. આ સમજાયું. તો સ્વતંત્ર ઈચ્છા પ્રેમ દ્વારા સંપૂર્ણ બની તેને વિકસવા માટે 1000 વર્ષનું આદર્શ વાતાવરણ મળ્યું, અને પછી પાપની જૂની સિસ્ટમના દરેક અવશેષને સાફ કરી દેવામાં આવ્યા. આ પછી શું? હવે આપણે ચોથા અને અંતિમ તબક્કા પર પહોંચ્યા છીએ. સંપૂર્ણ વિશ્રામની પ્રાપ્તિ. સ્ત્રોત અહીં 1 કોરિન્થી 15નો ઉલ્લેખ કરે છે, જે કહે છે કે ઈસુ ત્યાં સુધી રાજા તરીકે શાસન કરશે જ્યાં સુધી બધા દુશ્મનો અને છેલ્લે મૃત્યુનો નાશ ન થઈ જાય. પણ પછીની વાત મને થોડી જટિલ લાગે છે. કઈ વાત? કે પુત્ર પોતે પિતાને આધીન થઈ જશે. આનો શું અર્થ છે? આ અંતિમ તબક્કાનો સાર સમજવા માટે ઈસુની રાજા તરીકેની ભૂમિકાને સમજવી પડે. આ દસ્તાવેજ મુજબ આ ભૂમિકા કાયમી નથી. કાયમી નથી? ના, પણ એક ચોક્કસ મિશન માટે છે. એ મિશન છે
સર્જનમાંથી પાપ અને મૃત્યુને જડમૂળથી ઉખાડી ફેંકવાનું. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે ઈસુ માત્ર જીવોના રાજા નથી, તે પોતે ઈશ્વર છે, પણ આ ખાસ કાર્ય પૂર્ણ કરવા માટે તે આ મધ્યસ્થી અને ઉદ્ધારકની ભૂમિકા નિભાવે છે. આ વાત મને ખૂબ જ રસપ્રદ લાગી. મતલબ કે પુત્રની રાજા તરીકેની ભૂમિકા એક મિશન જેવી છે, જે પૂર્ણ થયા પછી સમાપ્ત થઈ જાય છે. તો શું શાસન એ અંતિમ ધ્યેય નથી? ના, શાસન એ ધ્યેય સુધી પહોંચવાનું સાધન છે. કોઈ ઉદાહરણ આપી શકો? જરૂર. કલ્પના કરો કે એક નિષ્ણાત ડોક્ટર એક ભયંકર રોગચાળાને નાબૂદ કરવા માટે એક શહેરની હોસ્પિટલનો સંપૂર્ણ હવાલો લે છે. તે કડક નિયમો બનાવે છે, સારવારની પદ્ધતિઓ નક્કી કરે છે. અને તે હોસ્પિટલના રાજા તરીકે કામ કરે છે. બરાબર. જ્યાં સુધી છેલ્લો દર્દી સાજો ન થાય અને રોગનો વાયરસ સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી. પણ જ્યારે રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય ત્યારે શું થાય? ત્યારે તે પોતાનો હવાલો પાછો સોંપી દે છે. તેની ભૂમિકા પૂરી થઈ ગઈ. બસ. ઈસુની રાજા તરીકેની ભૂમિકા પણ આ જ દ્રષ્ટિકોણ મુજબ કંઈક આવી જ છે. અને જ્યારે તે સંપૂર્ણ થયેલું સર્જન પિતાને સોંપે છે ત્યારે શું થાય છે? ઈશ્વર સર્વમાં સર્વ બને તેનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે હવે સર્જન અને સર્જનહાર વચ્ચે કોઈ મધ્યસ્થી કે કોઈ અલગ સ્તરની જરૂર જ નથી. બધું જ સંપૂર્ણ સુમેળમાં છે. આને સમજવા માટે બીજું ઉદાહરણ લઈએ. જ્યારે કોઈ નવી ભાષા શીખતું હોય ત્યારે તેને વારંવાર ડિક્શનરીની જરૂર પડે છે. ડિક્શનરી એક મધ્યસ્થી છે. બરાબર. પણ જ્યારે તે ભાષામાં પારંગત થઈ જાય છે ત્યારે ડિક્શનરીની જરૂર રહેતી નથી. શબ્દો અને અર્થ સીધા તેના મનમાં જ આવે છે, કોઈ મધ્યસ્થી વિના. અચ્છા, ઓકે. અહીં પણ ઈસુની મધ્યસ્થીની ભૂમિકા પૂર્ણ થયા પછી સર્જન સીધું જ પિતા ઈશ્વર સાથે સુમેળમાં આવી જાય છે. આ જ અંતિમ સ્થિતિ છે જેને સંપૂર્ણ વિશ્રામ અથવા પૂર્ણતા કહેવાય છે. વાહ! આ એક સંપૂર્ણ ચક્ર છે જે પ્રેમથી શરૂ થાય છે અને સંપૂર્ણ સુમેળમાં સમાપ્ત થાય છે. તો આ 4 તબક્કાઓનો સાર એમ કહી શકાય કે સાચી પૂર્ણતા બળજબરીથી નથી આવતી. બિલકુલ નહીં. તે એક એવી સફર છે જેમાં પહેલા પ્રેમને એટલો પ્રબળ બનાવાય છે કે પસંદગી ખોટી દિશામાં જાય જ નહીં. પછી તે શુદ્ધ પસંદગીને વિકસવા માટે એક આદર્શ વાતાવરણ પૂરું પડાય છે. અને અંતે જૂની તૂટેલી સિસ્ટમના દરેક અવશેષને સાફ કરી દેવાય છે, જેથી સર્જન અને સર્જનહાર વચ્ચે કોઈ અંતર જ ન રહે. તમે તેને ખૂબ જ સરસ રીતે સારાંશમાં રજૂ કર્યું. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર, આ સમગ્ર ચર્ચાનો મુખ્ય વિચાર એ લાગે છે કે સાચી પૂર્ણતા એ નથી જ્યાં પસંદગીનો અધિકાર છીનવી લેવામાં આવે, પણ એ છે જ્યાં જીવો મુક્તપણે સાચું પસંદ કરે છે. બરાબર. બલિદાન દ્વારા પ્રગટ થયેલા પ્રેમને કારણે પોતાના સર્જનહાર સાથે સુમેળમાં રહેવાનું મુક્તપણે પસંદ કરે છે. આના પરથી એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? એવી વ્યવસ્થાને સંપૂર્ણ બનાવવા માટે તેનો શું અર્થ થાય કે જેમાં પસંદગીને દૂર કરવામાં ન આવે, પરંતુ પ્રેમ અને જીવનની પસંદગીને એટલી આકર્ષક, એટલી તાર્કિક અને એટલી સ્વાભાવિક બનાવવામાં આવે કે બીજી કોઈ પણ પસંદગી અકલ્પનીય અને બિનજરૂરી બની જાય. આ વિચાર સાથે આપણે આજની ચર્ચા સમાપ્ત કરીએ.